ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં આ વર્ષની પ્રથમ હિમવર્ષા શરૂ થતા પશ્ચિમ સરહદે કચ્છ જિલ્લામાં ઠંડીએ દસ્તક દીધી છે. વિતેલા પખવાડિયે અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનની અસર તળે જિલ્લામાં વાતાવરણની વિષમતા વધી હતી. ડિપ્રેશનની અસર ઓસરતા આબોહવા સ્વચ્છ થઈ છે. જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થતા ઉતરાતા પવનોના પગલે કચ્છની આબોહવામાં ઠંડક પ્રસરી છે. જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થતા વહેલી પરોઢે ફૂલ ગુલાબી ઠંડીની અસર વર્તાઈ હતી. આજે કચ્છનું નલિયા 15.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી શીત મથક બન્યું હતું. ભુજનું 19 અને કંડલાનું 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું, જ્યારે જિલ્લાનું મહત્તમ તાપમાન 32 થી 34 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. ઉત્તર ભારતમાં બરફવર્ષા શરૂ થતા મોડે કચ્છમાં ઠંડીએ દસ્તક દીધી છે. દેવ દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ આવનાર દિવસોમાં હવે કચ્છમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી હવામાન શાસ્ત્રીઓ કરી હતી. પશ્ચિમ કચ્છ જિલ્લા વિસ્તારમાં એલસીબીએ દરોડો પાડી દારૂ ઝડપી પાડ્યો હતો. મુન્દ્રા તાલુકા વિસ્તારમાં ટીમ હતી ત્યારે બાતમી મળી હતી કે વવાર ગામે નર્મદા કેનાલથી વડાલા ગામ તરફ જતા કાચા રસ્તા પર વડાલા ગામની સીમમાં આવેલ માણસી ગઢવીની વાડીમાં દારૂ રાખવામાં આવ્યો છે, જેથી દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપી વવારનું રતન સુમાર બારોટ હાજર મળી આવ્યો ન હતો. તેના કબજાની સ્વિફ્ટ ગાડીમાં દારૂ ભરેલો હતો. આ દારૂ સગે વગે થાય તે પહેલા ઝડપી લેવામાં આવ્યો હતો. ગાડીમાંથી દારૂની નાની મોટી 420 બોટલો તેમજ બિયરના 528 ટીન મળીને કુલ 4,30,944 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રતનની અટકાયત કરવામાં આવી છે. વવારનો ભરત રતન ગઢવી હાજર મળી આવ્યો ન હતો. મુન્દ્રા મરીન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માંડવી તાલુકાના બિદડા ગામે એલસીબીએ દરોડો પાડીને ગેરકાયદે ગેસના બાટલા ભરી આપવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કરી 311 બાટલા કબજે કર્યા હતા. મળતી વિગતો મુજબ એલસીબી પીઆઈ HR જેઠી અને પીએસઆઈ જેબી જાદવ દ્વારા જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે માંડવી તાલુકાના બિદડા ગામે મફતનગરમાં રહેતા જયેશ ખીમજી રાજગો પોતાના કબજાના મકાનમાં ગેરકાયદે રીતે રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસના બાટલા રાખે છે અને તેનું રિફિલિંગ કરે છે, જેથી તપાસ કરતા મકાનમાં છોટા હાથી હતો, જેમાં ગેસના બાટલા ભરેલા હતા. આ ઉપરાંત મકાનના બંને રૂમમાં રાંધણ ગેસની બોટલો રાખવામાં આવી હતી. બીજા રૂમમાં વજન કરવાનો કાંટો, ગેસ રિફિલિંગના સાધનો હતા. પોતાની અને બીજાની જિંદગી જોખમાં તે રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. કોઈ પણ પ્રકારની પાસ, પરમિટ કે પુરવઠા અધિકારી પાસે મંજૂરી લેવામાં આવી ન હતી, જેથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બે અલગ અલગ કાર્યવાહીમાં એક જ આરોપીના ગેસના બાટલા પકડાયા હતા, જેમાં 19 કિલોની ક્ષમતાવાળા ભરેલા 53 બાટલા, 14 કિલોની ક્ષમતાવાળા ભરેલા 47 બાટલા, 5 કિલોની ક્ષમતાવાળા 63 બાટલા, 2 કિલોની ક્ષમતાવાળા 5 બાટલા, 143 ખાલી બાટલા તથા 4 નોઝલ અને બોટલ, 3 ઇલેક્ટ્રિક વજન કાંટા, બોલેરો, છોટા હાથી વગેરે મળીને કુલ 11,89,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બિદડાના જયેશ ખીમજી રાજગોરની અટકાયત કરી કોડાય પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે 19 કિલોની ક્ષમતાવાળી કોમર્શિયલ ગેસની બોટલોમાંથી ગેસ રિફિલિંગ કરી 14 કિલો અને 5 કિલોની બોટલો ભરી ગ્રાહકોની છૂટકમાં વેચાણ કરવામાં આવતું હતું. કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલુ હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ચિંકારા જે રણ વિસ્તાર તેમજ કાંટાળા જંગલ તેમજ ડુંગરાળ વિસ્તારમાં જોવા મળતું એક હરણકુળનું પ્રાણી છે. રણ વિસ્તારમાં અને શુષ્ક વિસ્તારમાં રહેવા માટે અનુકૂળ છે. ખૂબ જ ડરપોક પ્રાણી છે. થોડોક પણ ડર જેવું મેસેજ થતા તે ખૂબ જ ઝડપથી દોડીને ભાગી જાય છે. તે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. જે ચોમાસાની સિઝનમાં પોતાનું બચ્ચાને જન્મ આપે છે તે સમયમાં ખોરાક ભરપૂર માત્રામાં મળી રહે અને બચ્ચાનો ઉછેર કરી શકે, જેમાં નરના શિંગડા ખૂબ જ મોટા દેખાવમાં હોય છે, જ્યારે માદાના શિંગડા થોડા નાના હોય છે. ચિંકારા સમૂહમાં રહેવા માટે જાણીતું છે, જે બની શકે ત્યાં સુધી ઝુંડમાં જોવા મળે છે. કચ્છના હરેક તાલુકામાં ચિંકારા જોવા મળી જાય છે. હાલમાં થોડા સમયથી નખત્રાણા તાલુકાના મથલના જંગલ વિસ્તારમાં જોવા મળ્યું હતું, જે વન વિભાગ નખત્રાણાના કેમેરામાં કેદ થયું હતું, જેની વિસ્તૃત માહિતી સહિત વન રક્ષકે આપી હતી. ભાગવત કથા જીવન જીવવાની કળા શીખવતું આધ્યાત્મિક માર્ગદર્શન છે. ભાગવત કથાના શ્રવણ માત્રથી માનવ હૃદયમાં ભક્તિ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સ્વયંભૂ સંચાર થાય છે. જે ભાવિકો ભાગવત કથાનું શ્રવણ કરે છે તેમના જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ અને આંતરિક આનંદ વ્યાપ્ત બને છે. ભાગવત કથા ભક્તિને કર્મ સાથે જોડે છે, જેથી કથાના શ્રવણથી જીવદયા અને માનવ સેવાની ભાવના બળવત્તર બને છે. ભુજમાં રાજપૂત સમાજના ઉપક્રમે પિતૃઓના મોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત કથાના પ્રારંભે વ્યાસાસનેથી જાણીતા કથાકાર પરાગ વિનોદચંદ્ર ભટ્ટે કથાના મહાત્મ્યનું ભાવવાહી શૈલીમાં વર્ણન કર્યું હતું.
ભુજમાં રાવલવાડી રિલોકેશન સાઇટ સ્થિત રાજપૂત સમાજવાડી ખાતે ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. કથાના પ્રારંભ પૂર્વે ગણપતિ પૂજન બાદ સિદ્ધિવિનાયક મંદિરથી વાજતે ગાતે પોથી યાત્રા નીકળી હતી. સમાજ દ્વારા પિતૃમાસમાં પિતૃઓના મોક્ષાર્થે તૃતીય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સાંજે મહાઆરતી અને રાસ ગરબાનું આયોજન કરાયું છે. કથા પ્રારંભ પૂર્વે સંતો મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતી, મહંત ધનંજય ગિરી બાપુ, મહંત લાલગીરી બાપુ, કબીરદાસજી બાપુ, સ્વામી સુબોધ મુનિ, સીતારામ બાપુ, જનાર્દનભાઈ દવે આયોજકોને સાધુવાદ પાઠવ્યો હતો. કથાના આયોજન માટે સમાજના વિવિધ દાતાઓ તરફથી સૌજન્ય સાંપડ્યું છે. ભુજ રાજપૂત સમાજના પ્રમુખ હિરેન રાઠોડ, મહિલા મંડળના પ્રમુખ શીતલબેન મકવાણા, યુવા મંડળના પ્રમુખ હિરેન રાઠોડના માર્ગદર્શન હેઠળ સમાજના હોદ્દેદારો અને યુવા કાર્યકરો વ્યવસ્થા સંભાળી રહ્યા છે. કથા શ્રવણનો લાભ લેવા સર્વે ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવાયું છે. ભુજ રાજપૂત સમાજ દ્વારા આ ત્રીજી ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. દર વર્ષે અમે આ ભાગવત સપ્તાહનું અમે આયોજન કરી રહ્યા છીએ. સમાજ દ્વારા અનેક વિવિધ અમે અલગ અલગ બધા કાર્યક્રમો, સમૂહ લગ્ન જેવા, સૌથી સન્માન, સ્નેહ મિલન, અનેક જેવા અમે ક્રિકેટ યુવાનો માટે તે બધે રમાડતા હોય છે. ત્યારે આ વખતે પણ અમે વળી પાછું ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અને સમાજ મોટી સંખ્યામાં અમારો ભુજ રાજપૂત સમાજ બધા અહીંયા હાજર છે અને અમારા મેન મુખ્ય દાતાઓ અને સમાજના સહયોગથી અમે આ ભાગવત સપ્તાહનું આજે આયોજન કરેલ છે. આજનો આ પોથીયા કથા આપણી કુલ આજે 6 તારીખથી કરી અને 12 તારીખ સુધી કથા ચાલવાની છે અને દરરોજ કથાનો બંને ટાઈમ કથાનો અમે ચાલુ રાખવાનું, સવારના 9 થી બપોરના 12 વાગ્યા સુધી અને બપોરે 3:30 થી સાંજે 6 વાગ્યા સુધી કથા ચાલુ રહેશે. અને દરરોજ 1000 થી 1500 2000નો અમારા સમાજનો ડેલી રોજનો જમણવાર પ્રસાદનો પણ આયોજન કરેલ છે. આજે અમારા કથાના વક્તા શ્રી પરાગ મહારાજ છે અને આજે પોથી યાત્રા છે અને આજથી જ પ્રારંભ થશે અમારા કથાનો. પૂર્વ કચ્છમાં આવેલા 294 ગામડાઓ પૈકી 177 ગામો 2000 હાઈટેક સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે, તો બાકી રહેતા 117 ગામોમાં 1200 સીસીટીવી કેમેરા લગાડવાનું કામ ચાલી રહ્યું છે. પોલીસ વડા સાગર બાગમારે આગામી 2 મહિનામાં પૂર્વ કચ્છ 100% સીસીટીવી કેમેરાથી સજ્જ થાય તેવું પ્લાનિંગ છે તેવું જણાવ્યું હતું અને સેફ વેસ્ટ કચ્છ કેમ્પેઇન અંતર્ગત સફળતા મળી હોવાનું જણાવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર વાઘમારે વધુમાં જણાવ્યું હતું કે લૂંટ, હત્યા, ચોરી સહિતની ઘટનાઓના ભેદ ઉકેલવામાં સીસીટીવી કેમેરાનો સિંહ ફાળો રહ્યો છે. આવી ગંભીર ઘટનાઓમાં સીસીટીવી કેમેરા ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ત્યારે જિલ્લાની સુરક્ષા વધારવા માટે પૂર્વ કચ્છ પોલીસે એક મહત્વાકાંક્ષી સેફ વેસ્ટ કચ્છ કેમ્પેઇન શરૂ કર્યું છે. પોલીસની અપીલને પગલે લોકોની સલામતી માટે સીસીટીવી કેમેરા અતિ જરૂરી છે. દાતાઓ અને ગ્રામ પંચાયતોએ સારો સહયોગ આપ્યો છે. બોર્ડર વિસ્તારના ગામોમાં સૌથી વધુ સીસીટીવી લગાવાયા છે, જેમાં હાઈટેક કેમેરાનો પણ સમાવેશ થાય છે. દરેક લોકો જાગૃત થઈને જિલ્લાની સલામત બનાવવા સીસીટીવી કેમેરા લગાવે તેવી અપીલ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે કરી હતી. દર વર્ષે મંદિર કે ધાર્મિક સ્થાનોમાંથી ચોરીના બનાવો સામે આવતા હોય છે. સરહદી વિસ્તારોમાં આવેલા મંદિરોને તસ્કરો અને અનિચ્છનીય વ્યક્તિઓ નિશાન બનાવે છે. ત્યારે ગ્રામ પંચાયતો અને દાતાઓને મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેઇન અંતર્ગત જિલ્લાના જેટલા પણ ગામડાઓ છે, બોર્ડરના પણ જે પોલીસ સ્ટેશનના ગામડાઓ છે, એ બધા ગામડાઓમાં આજના ટેકનોલોજીના યુગમાં સ્માર્ટ વિલેજના ભાગરૂપે પણ અને સેફટી અને સિક્યોરિટીના ભાગરૂપે પણ એક ખાસ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં બધા ગામડાઓ જે છે એ ગામડાઓના એન્ટ્રી અને એક્ઝિટ, મુખ્ય બજારો, મુખ્ય પોઈન્ટ એ બધી જગ્યાઓમાં સીસીટીવી કેમેરાથી કવર થાય. જે કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યો છે એમાં લોકલ ગ્રામ પંચાયત, દાતાશ્રીઓ, વિવિધ સંગઠન અને અમુક સરકારી સંગઠનોના સહયોગથી એ કેમ્પેઇનમાં અને આ જે અભિયાન છે એમાં પોલીસને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. જેમાં જે પૂર્વ કચ્છ જિલ્લાના 294 જેટલા ગામડાઓ જે છે એમાંથી લગભગ 177 જેટલા ગામડાઓમાં સીસીટીવીથી મુખ્ય વિસ્તારો કવર પણ થયા છે અને એમાં ઘણું બધું લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. જેમાં આજ દિન સુધી 2000થી વધારે સીસીટીવી કેમેરા વિવિધ ગામડાઓમાં લગાવવામાં આવ્યા છે, જેમાં 60% જેટલું પૂર્વ કચ્છ જિલ્લા પોલીસનું જે ગામડાઓનો વિસ્તાર છે એ સીસીટીવીથી કવર થયું છે. આ જે સીસીટીવી લગાવવાનું મેઇન ઉદ્દેશ્ય જે છે, કોઈ પણ અગર બનાવ બને તો પોલીસને એમાં ડિટેક્શનમાં મદદ મળે અને એની સાથે સાથે
ઘણી બધી વસ્તુઓ જે સીસીટીવી લાગવાથી ડિટરન્સ એનું ફાયદો મળી શકે એ પણ જે છે લોકલ ગામની સેફટી અને સિક્યોરિટી માટે પણ આનું એક બેનિફિટ મળતું હોય છે. જે ઓવરઓલ આ જે કેમ્પેન છે એમાં આગળનું પણ એક ખાસ એમાં પ્લાનિંગ છે, જેમાં નેક્સ્ટ 2-3 મહિનામાં પૂર્વ કચ્છ જિલ્લાના તમામ ગામડાઓમાં સીસીટીવીથી કવર થાય એ પ્રમાણેની પોલીસ દ્વારા અભિયાન જે છે ચલાવવામાં આવી રહ્યો છે. અને જે ગામડાઓ બાકી રહી ગયા છે ત્યાં પણ પ્રક્રિયા ચાલુમાં છે. લોકલ ગ્રામ પંચાયતના સહયોગથી લોકલ ગ્રામ્ય વિસ્તારના બધા રહેવાસી અને પોલીસના સાથે એ લોકો સહકારથી કામ કરી રહ્યા છે, જેમાં અલગ અલગ બધા સંગઠન, અલગ અલગ દાતાશ્રીઓ પણ જે છે એમાં ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. અને એમાં પણ અમુક પોલીસ સ્ટેશન એવા છે, માનો કે બાલાસર, ખડીર, જે પોલીસ સ્ટેશનના તમામ ગામડાઓ ઓલરેડીથી સીસીટીવીથી સજ્જ થઈ ગયા છે અને બોર્ડરના વિસ્તારના અમુક મુખ્ય વિસ્તારોમાં જ્યાં હાઈટેક કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ જે મુહિમ છે આ મુહિમમાં હજી પણ અમારી લોકો સાથે એમાં સતત જે છે એમાં મીટિંગ્સ પણ ચાલુ છે અને લોકો જે પ્રમાણેનો પ્રતિસાદ આપી રહ્યા છે એમાં નેક્સ્ટ 2-3 મહિનામાં અમારું ટાર્ગેટ છે કે પૂર્વ કચ્છ જિલ્લાના તમામ ગામડાઓ જે છે એ સીસીટીવીથી સજ્જ થાય અને સ્માર્ટ વિલેજ બને અને સેફ વિલેજ બને. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.